લીવ પોલિસી માટે ગો ટુ લીવ પોલિસી, એડ લીવ પોલિસી, યુઝર્સ મતલબ અહીંયાથી એમ્પ્લોય સિલેક્ટ કરવાનું છે, સિલેક્ટ કરું છું નિધિ પટેલ. લીવ ટાઈપ, અહીંયા પ્લસ આઇકોન પર ક્લિક કરીને લીવ ટાઈપ એડ બી કરી શકાય છે. કેઝ્યુઅલ લીવ સિલેક્ટ કરું છું. ડ્યુરેશન મંથલી ઓર યરલી, યરલી લીવ આપવી છે કે મંથલી આપવી છે. નંબર ઓફ લીવ અહીંયા આપું છું હું 2. અહીંયા છે ઇઝ સેલેરી ડિડક્ટ, મતલબ વેબની અંદર LWP કરીને એક ઓપ્શન આપેલું છે, મીન્સ કે લીવ વિધાઉટ પે. અહીંયા આ ચેકબોક્સને ચેક રાખવાથી નિધિ પટેલ જ્યારે કેઝ્યુઅલ લીવ એપ્લાય કરશે એ દિવસે એની સેલેરી ડિડક્ટ થશે, મતલબ કે એ દિવસની સેલેરી કેલ્ક્યુલેટ થશે નહીં. એન્ડ કેરી ફોરવર્ડ સેવ્ડ લીવ નેક્સ્ટ મંથ એન્ડ યર, મતલબ કે દર મહિને નિધિ પટેલને 2 કેઝ્યુઅલ લીવ મળશે. આ મહિને એક કેઝ્યુઅલ લીવ એપ્લાય કરે છે, જે એક લીવ બચે છે જે નેક્સ્ટ મંથ કેરી ફોરવર્ડ થશે, મતલબ નેક્સ્ટ મંથની 2 લીવ પ્લસ 1, મતલબ કે ટોટલી એને નેક્સ્ટ મંથ 3 કેઝ્યુઅલ લીવ મળશે. સેવ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ નિધિ પટેલ, લીવ ટાઈપ કેઝ્યુઅલ લીવ, ડ્યુરેશન મંથ, એલોકેટેડ ટેકન એન્ડ બેલેન્સ, મતલબ એલોકેટેડ 2 લીવ આપણે આપેલી છે, ટેકન અત્યારે એક બી લીવ એને લીધેલી નથી, બેલેન્સ અત્યારે 2 બતાવે છે. ઇઝ સેલેરી ડિડક્ટ? યસ. એક્સ્ટ્રા લીવ 0, કેરી ફોરવર્ડ? યસ. એક્સ્ટ્રા લીવ અહીંયાથી એડ થશે પીપલ એમ્પ્લોય નિધિ પટેલ. અહીંયા છે એક્સ્ટ્રા લીવ, પ્લસ ઓર માઇનસ બંને કરી શકાય છે એક્સ્ટ્રા લીવ. હું અહીંયા કરું છું +1, એપ્લાય. લીવ પોલિસીમાં જશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ નિધિ પટેલ, કેઝ્યુઅલ લીવ ડ્યુરેશન મંથ, એલોકેટેડ 2 લીવ આપણે આપેલી હતી 0 એન્ડ બેલેન્સ 3, એક એક્સ્ટ્રા લીવ આપણે એડ કરેલી છે એટલે બેલેન્સ બતાવે છે ટોટલી 3.